નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. આ પરિપત્ર 30 જૂનના રોજ વયનિવૃત્ત થયેલ કર્મચારીઓનો 1 જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત સ્પષ્ટતા પરિપત્ર જાહેર કરાયો છે. સચિવાલયના સર્વે વિભાગો સચિવાલય ગાંધીનગરને ઉલ્લેખીને 30 જૂનના રોજ વયનિવૃત્ત થયેલ કર્મચારીઓનો 1 જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું થાય છે કે 30 જૂનના રોજ વયનિવૃત્ત થયેલ કર્મચારીઓને 1 જુલાઈનો ઇજાફો આપવાની બાબતે સંદર્ભમાં ક્રમાંક 1 સામે દર્શાવેલ નાણાં વિભાગના તારીખ 12/8/2024ના ઠરાવથી નીતિ પસાર કરેલ હતી. આ નીતિ તારીખ 4/10/2024ના પત્રથી એબિયન્સમાં મૂકવામાં આવેલ હતી. સંદર્ભ ક્રમાંક 2માં દર્શાવેલ નામદાર સુપ્રીમ કોર્ટના તારીખ 6/9/2024ના ચુકાદા અન્વયે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવા આજ્ઞા અનુસાર જણાવવામાં આવી રહ્યું છે. 30 જૂનના રોજ વયનિવૃત્ત થયેલ કર્મચારીઓની સેવા વિષયક વિગતો ચકાસી જો 1 જુલાઈનો ઇજાફો મળવાપાત્ર હોય તો તેમના છેલ્લા પગારમાં એક ઇજાફો આકારી મળવાપાત્ર પેન્શનમાં સુધારો કરી સુધારેલ પેન્શનની ચૂકવણી તારીખ 1/5/2023થી કરવાની રહેશે. ધન્યવાદ.